હવે આપણે પાઠ જોઈએ 11મો, એના વિશે થોડીક ચર્ચા કરીએ. પૃથુચરિતમ 11મો પાઠ. આનો પણ તમને સ્ક્રીનશોટ હું મોકલી દઈશ. શું કહેવા માગે છે આ પાઠની અંદર, ચર્ચા શું છે એ જોઈએ. હવે તમને જે પાઠની સ્ક્રીનશોટ મોકલવામાં આવે તો એ તમારી પાસે કોપી રાખજો, અને હું જે આ લીટી છે એનો વાંચી અને એનો અર્થ તમને સમજાવતો જઈશ. સ્વાયંભુવસ્ય મનોહ વંશે અંગ નામક રાજા અભવત. સ્વાયંભુવસ્ય મનોહ વંશે, સ્વાયંભુવ મનુના વંશમાં આપણે વાત કરી ને હમણાં આગળના લેક્ચરમાં કે જે 14 મનુ હતા એમાંનો સ્વાયંભુ મનુ છે. એ મનુ સ્વાયંભુ મનુ છે, એના વંશની અંદર અંગ નામક રાજા અભવત. અંગ નામનો રાજા અભવત, ભૂ ધાતુનું યસ્તન ભૂતકાળ થઈ ગયો હતો. એ સ્વાયંભુ મનુમાં અંગ નામનો રાજા એ હતો. સહ તે કેવો હતો? દયાલુ ધર્મનિરત ચાસિત. તે તો દયાળુ અને ધર્મનિરત, ધર્મની અંદર રત તલ્લીન રૈચો પૈચો રહેનારો એટલે કે ધાર્મિક. સહ દયાલુ ધર્મનિરત ચાસિત. તે દયાળુ અને ધાર્મિક હતો. તસ્ય તેને વેન નામક પુત્ર સમ અભવત. તેને વેન નામનો પુત્ર સમ અભવત થયો, જન્મ્યો. એને વેન નામનો પુત્ર જન્મ્યો. આપણે વાત કરી હતી એમ કે ભાઈ સ્વાયંભુવ મનુ, સ્વયંભૂ મનુ છે, એના વંશમાં કયો રાજા હતો તો કે અંગ. અંગનો પુત્ર કોણ તો કે વેન, અને પછી વેનનો પુત્ર કોણ તો કે પૃથુ. એટલે સ્વયંભૂ મનુના વંશમાં અંગ નામનો રાજા થયો. અંગને અર્થાત કે તેને એટલે કે અંગ રાજા છે, એને વેન નામક પુત્ર સમભવત, વેન નામનો પુત્ર થયો. સહ આ તો અંગ છે એ કેવો હતો? દયાળુ અને ધાર્મિક. પણ વેન સહ એટલે કે તે એટલે કોણ તો કે આ વેન છે એ ક્રૂર ચ અધર્મ નિરત આસિત. તે ક્રૂર અને અધર્મી હતો. તેના વડે કર્મણી રચના છે, કર્મણી ભૂતકૃદંતનું રૂપ છે. એટલે કે છે કે તેના વડે એટલે કે તેણે યજ્ઞ દાન આદિની સત્કર્માણી નિષિદ્ધાની. તેણે યજ્ઞ દાન વગેરે જે સત્કર્મો હતા એ નિષિદ્ધાની, એ નિષેધ કર્યા, બંધ કરાવ્યા. ક્રૂર વ્યક્તિ હોય તો એ શું કરે કે ભાઈ હું ધર્મમાં માનતો નથી, ભગવાનને માનતો નથી, યજ્ઞ દાન દક્ષિણા એવા કોઈ કર્મો કરવાના થતા નથી. એવું એણે બધું બંધ કરાવ્યું. દુર્જનાહા સત્કારિતા. દુર્જનાહા દુર્જન લોકોને સત્કારિતા, સત્કાર્યા, વેલકમ કર્યા. દુર્જન લોકો, ખરાબ ખરાબ લોકો આવે. રાવણ હોય તો કે વેલકમ, કંસ હોય તો વેલકમ, આતંકવાદી હોય તો કે વેલકમ. દુર્જનાહા સત્કારિતા. દુર્જન લોકોને આ વેનભાઈ, આ વેન નામનો રાજા છે એને સત્કાર્યા. ચ અને સજ્જનાહા દુષ્કારિતા. અને સજ્જન લોકોને દુષ્કારિત કર્યા. દુષ્કાર્યા એટલે હળધૂત કર્યા, અપમાનિત કર્યા. ગેટ આઉટ, નીકળો, તમારા જેવા લોકોની કાંઈ જરૂર નથી. એટલે દુર્જન લોકો હતા એને સત્કાર્યા, અને સજ્જન લોકો એને ધૂતકાર્યા, એને અડધૂત કર્યા. ફલતઃ ફલ સ્વરૂપે ચોર આદિ નામ પ્રવૃત્તિ. ચોર એટલે કે ચોરી વગેરે જે પ્રવૃત્તિઓ છે સર્વત્ર પ્રવર્તિતા, ચારે કોઈ પ્રવર્તવા લાગી. આપણે આગળ જ વાત કરી કે યથા રાજા તથા પ્રજા. જો રાજા જ ખરાબ હોય તો પ્રજાના લોકો પણ કેવા થઈ જાય? ખરાબ થઈ જાય. ચોરી ને જુગાર ને હેરાનગતિ ને લૂંટફાટ ને મારામારીને એવું રાજાને જ ગમતું હોય તો પ્રજા અમુક લોકો છે એ તો વાટ જોઈને જ બેઠા હોય, કયા કીએ આ રાજા જ શરૂ કરે તો આપણે એવું શરૂ કરી દઈએ, હિંસા. એટલે કે આના ફળ સ્વરૂપે ચોર આદિ નામ પ્રવૃત્તિ સર્વત્ર પ્રવર્તિતા, ચારે બાજુ પ્રવર્તવા લાગી. સજ્જના નામ ધનમ ચ ધાન્યમ દુર્જનેહી પરિહરિતમ. સજ્જન લોકોનું જે ધન અને ધાન્ય છે એ દુર્જનેહી દુર્જનો વડે પરિહરિતમ છીનવી લેવાયું. કર્મણીમાંથી કર્તરી કરીએ તો સજ્જન લોકોનું ધન અને ધાન્ય છે એ દુર્જન લોકોએ હરી લીધું, છીનવી લીધું. ગુંડાગર્દી વધી ગઈ. સજ્જન લોકો હાયલા જતા હોય તો લૂંટફાટ કરી લે, અને ચાકુ બંદૂક જેવા હથિયારો બતાવીને એની પાસેથી લૂંટી લે.
યજ્ઞ કર્મ અભાવે દુર્ભિક્ષ પ્રાવર્તત. યજ્ઞ અને કર્મના અભાવથી, યજ્ઞ કર્મ અભાવે, યજ્ઞ છે સાર, કર્મ એટલે કે યજ્ઞ કર્મ શુભ કર્મ, એના અભાવને હિસાબે દુર્ભિક્ષ પ્રાવર્તત. દુર્ભિક્ષ આ શબ્દ જોજો. દુર્ભિક્ષનો સામાન્ય અર્થ થાય દુષ્કાળ. હવે આપણે દુષ્કાળ એટલે શું માનીએ કે ભાઈ વરસાદ ન વરસે એટલે દુષ્કાળ કહેવાય. વધુ વરસાદ પડે તો કે ભાઈ લીલો દુષ્કાળ થયો. દુષ્કાળનું આમ શુદ્ધ ગુજરાતી થાય દુષ એટલે ખરાબ, કાળ એટલે કે સમય, ખરાબ સમય. વરસાદ ન વરસે તો પણ ખરાબ સમય કહેવાય. ઘણી વખત વરસાદ હોય ને વાતાવરણ ડેન્જર હોય, કોઈ આપણે કહીએ ને કે વાતાવરણ સારું, ધન ધાન્ય અથવા તો જે કંઈ કામ ધંધા રોજગાર ન હાલે, એ પણ એક જાતનો દુષ્કાળ જ કહેવાય, મહામારી કહેવાય. પણ દુર્ભિક્ષનો અર્થ થાય કે જેમાં ભિક્ષા પણ મળવી મુશ્કેલ છે એવી સ્થિતિને દુર્ભિક્ષ કહેવાય. હવે પહેલાંના સમયમાં ખેતીવાડી હતી અને સામાન્ય લોકો જે ખેતીને સહાયક છે, કોઈ લુહારી કામ, સુથારી કામ, બીજા ત્રીજા ગૌપાલક, પશુપાલકો વગેરે હતા, કોઈ સોની કામ વગેરે હતું, કોઈ અભ્યાસ કરાવતા, કોઈ ધર્મનું રક્ષા કરતા, આવા નાના નાના કામ હતા. મોટા મોટા ફેક્ટરીને કોઈ ગાડીઓનું આવું બધું કોઈ બહુ હતું નહીં. એટલે આ ખેડૂતો હતા અને એને આધીન તો કે ભાઈ દરેક પ્રકારના આ લોકો છે એ, અને સાધુ સંતો અને ધર્મના રક્ષા કરવાવાળા લોકો ઘેરે ઘેરે ભિક્ષા માગવા જતા. હવે ખેડૂતના ઘરમાં જ ધાન્ય ન હોય તો ભિક્ષામાં શું આપે? આપણે કહેવત છે કૂવામાં જ ન હોય તો હવેડામાં ક્યાંથી આવે? એમ ખેડૂતો પાસે પણ ન હોય તો બીજા લોકો જે ખેડૂત ઉપર નિર્ભર હોય તો એવા લોકો પાસે તો ક્યાંથી આવે? એટલે ઋષિમુનિઓ જે સાધુ સંત ફકીર ધર્મના લોકો છે ભિક્ષા માગવા જતા તો ભિક્ષા પણ મળતી નહીં. ભિક્ષા પણ ન મળે એવી સ્થિતિ એટલે કે દુર્ભિક્ષ, એટલે કે દુષ્કાળ. દુર્ભિક્ષ પ્રાવર્તત. ચારે બાજુ દુષ્કાળ ફેલાવા લાગ્યો, દુર્ભિક્ષ થવા લાગ્યું. ભૂતલમ જમીન છે યજ્ઞ દાન રહિતમ ચ નિધર્મમ સંજાત. અને ભૂતલ છે, જમીન છે, ધરતી છે, યજ્ઞ દાન રહિત, યજ્ઞ અને દાન દક્ષિણા વગરની, નિધર્મમ ધર્મ વિહોણી થઈ ગઈ. ધરતીમાં જ કોઈ સત્વ ન રહ્યું, ધર્મ જ ન રહ્યો. આવી સ્થિતિ થઈ કેના હિસાબે? કે આ વેનને હિસાબે. અસ્યામ દુરવસ્થાયામ, અસ્યામ આ દુરવસ્થાયામ ખરાબ પરિસ્થિતિમાં પ્રજા રક્ષણ અર્થમ, પ્રજાના રક્ષણ માટે ઋષય પ્રવૃત્તા, ઋષિઓ છે પ્રવૃત્ત થયા, એક્ટિવ થયા. ઋષિઓ છે પ્રવૃત્ત થયા. એ ઋષિઓ છે કે ભાઈ આ અધર્મની વાત છે, આની સામે લડાઈ લડવી જ પડે, એટલે એ પ્રવૃત્ત થયા. તેહી તેઓ વડે વેન દંડિત, વેનને દંડિત કર્યો. દંડનો અર્થ થાય દંડા મારવા. મારીત ચ એટલે અને મારીત, અને મારી નાખ્યો. કર્મની રચના છે તેવા તેહી એટલે તેમના વડે, તે બધા ઋષિમુનિઓ વડે. વેન દંડિત, વેનને દંડાયો, ચ મારીત અને મરાયો, એટલે કે તેઓએ વેનને દંડિત કર્યો અને મારી નાખ્યો. તદનંતરમ ત્યાર પછી ઋષિઓએ તસ્ય તેના પૃથુ નામકમ પુત્રમ, પૃથુ નામના પુત્રને રાજ્યાસને પ્રસ્થાપિતવંત. તેણે ઋષિમુનિઓ છે એણે પૃથુ નામનો જે પુત્ર હતો જે વેનનો, એને રાજ્યના આસને પ્રસ્થાપિત કર્યો, બેસાડ્યો કે ભાઈ તારો બાપ ખરાબ હતો પણ તું તો સારો છો એટલે તું ગાદી પર બેસ. પાછો પૃથુ કેવો હતો? તો કે પૃથુ દયાલુ ધાર્મિક ચ આશિત. પૃથુ છે એ દયાળુ ચ અને ધાર્મિક આશિત, ધાર્મિક હતો. એના દાદા જેવો હતો, અંગ જેવો હતો. વેનસ્ય શાસને પીડિતા પ્રજા, વેનના શાસનમાં પીડાયેલી પ્રજા છે એ અભિષિક્તમ તમ ધાર્મિકમ પૃથુમ ઉપતસ્થુ. વેનના શાસનમાં પીડાયેલી પ્રજાજનો છે, વેનના શાસનમાં બધા દુઃખી થઈ ગયા હતા, તો એવી પ્રજા છે અભિષિક્તમ એટલે અભિષેક થયેલા, જે ગાદી ઉપર હમણાં નવો નવેલો આવેલો છે, રાજા છે, અભિષેક પામેલો છે. તમ ધાર્મિકમ પૃથુમ, તે ધાર્મિક પૃથુ પાસે ઉપસ્થિત થયા, હાજર થયા, હાથ જોડીને કે હે રાજા પૃથુ, તારા પપ્પાના વખતમાં તો અમે દુઃખી થઈ ગયા, હવે તું તો હારો માણસ છો એટલે અમે તારી પાસે આવ્યા છે. એટલે એ બધા એની પાસે ઉપસ્થિત થયા. શું દશા હતી? તો કે ક્ષુધાર્તાયા પ્રજાયા પરિપાલનાય. ક્ષુધા એટલે કે ભૂખ તરસ, જે ક્ષુધા છે ભૂખ છે. ક્ષુધા અર્થ એટલે પીડા. ક્ષુધાર્ત દુઃખથી ભૂખથી પીડાયેલા પ્રજાયા પરિપાલનાય, પ્રજાના પાલન માટે ધાન્યમ અપેક્ષિતમ આસિત. ધાન્ય છે એ અપેક્ષિત હતું, જરૂરી હતું. ધાન્ય વગર તો ભાઈ પ્રજાનું પેટ છે કેમ ભરાય? ખાલી મીઠી મીઠી વાતોથી જ પ્રજાનું પેટ નથી ભરાતું.
ભૂતલમ જમીન છે, ધરતીમાં છે, યજ્ઞ દાન રહિતમ નિધર્મમ ચ આશિત. ભૂતળ છે, જમીન છે, એ યજ્ઞ દાન વગરની, યજ્ઞ નહોતો થયો, કોઈ દાન નહોતું થયું, એટલે યજ્ઞ દાન રહિતમ વગરની, નિધર્મમ ચ આશિત, અને ધર્મ વિહોણી થઈ ગઈ હતી. જેમ ખેતર છે એમાં આપણે ખાતર ન નાખીએ તો એ કેવું થઈ ગયા, સત્વ વિનાની. તો સત્વ વિનાની ધરતીમાં કાંઈ ઉત્પાદન થાય નહીં, તો એમાં ખાતર નાખવું પડે. એમ માણસની જે માણસાઈ છે એ ખાલી સારી માનવતા છે એ ધરતી, આકાશ, પ્રકૃતિ બધામાં ઇફેક્ટ કરે. એટલે તો ઋષિમુનિઓ ખૂણામાં બેસીને જગતનું કલ્યાણ થાય એટલે પ્રાર્થના કરે છે, ને એની હિસાબે જ આપણે આ દુનિયામાં સરસ મજાનું જીવી શકીએ છીએ. એટલે ભૂતલ છે યજ્ઞદાન રહિતમ નિધર્મમ ચ આશિત. જમીન છે, ભૂતલ છે, યજ્ઞદાન વગરની અને નિધર્મ આશિત, ધર્મ વિહોણી હતી. તાદૃશમ ભૂતલમ દ્રષ્ટવા, તેવા પ્રકારની ભૂતલ જમીનને દૃષ્ટવા જોઈને, કે આ ધરતીમાં તો કાંઈ નથી થાય એમ. પૃથુ રાજા છે, તમ તેને દગ્ધુમ, દગ્ધ એટલે બાળવું, અને દગ્ધુમ તુમ તુમ ઢુમ ઢુમ, ભણ્યા છો ને, હેત્વર્થ કૃદંત. દગ્ધુમ બાળવા માટે ઉદ્યત અભવત, તૈયાર થયો કે હવે આ ધરતીને બાળી નાખવું, આમાં કંઈ થતું જ નથી. તતઃ પછી ઇયમ ભૂહુ, ઇયમ એટલે આ, ભૂ એટલે કે આ જમીન છે, એ ગોરૂપમ આસ્થાય, ગાયનું રૂપ લઈને પલાયતમ ઉદ્યતા, પલાયન કરવા તૈયાર થઈ. ધરતી માતાએ ગાયનું રૂપ લીધું, જે બાળવા માટે તૈયાર છે પૃથ્વીરાજ, ધરતી માતા ગાય રૂપ લઈને ભાગ્યા. પૃથુ તસ્યા પૃષ્ઠતઃ અનુગત, પૃથુરાજા છે, તસ્યા તેણીના, પૃષ્ઠ એટલે પાછળ, અનુગત, અનુ એટલે પાછળ, પૃષ્ઠ એટલે પાછળ, પાછળ પાછળ, અનુગત ગયા, આગળ ગાય, પાછળ પૃથુરાજા. અંતે છેવટે એક દેશે, એક દેશમાં, દેશ એટલે કે કોઈ પ્રાંતમાં, સ્થિતવા રહીને, કિમ કરોમી ઇતિ ભૂમિ અબ્રવીત, કોઈ એક દેશમાં ગાય ઊભી રહી અને પૃથુરાજાને શું કીધું, કિમ કરોમી, શું કરું, ઇતિ એવું, ભૂમિ અબ્રવીત, ભૂમિ બોલી, ધરતી બોલી. પૃથુ અપી, પૃથુએ પણ સ્થાવરસ્ય ચરસ્ય ઈપ્સિતમ દેહી ઇતિ તામ અબ્રવીત. સ્થાવરસ્ય, પૃથુ અપી, પૃથુએ પણ, ધરતી માતાએ કીધું બોલ, હું શું કરું, હું તને શું હેલ્પ કરું, હું તમને કંઈ હેલ્પ કરી શકું. તો પૃથુરાજાએ કીધું કે સ્થાવરસ્ય, સ્થાવર, સ્થાવરનો અર્થ થાય જંગમ. જંગમ એટલે કે જળ, ધરતી, નદી, સરોવર, નિર્જીવ જે કાંઈ પણ ઊભું છે એ, અને ચર, ચર એટલે કે ગતિશીલ એટલે કે સજીવ ને નિર્જીવ. સ્થાવરમાં નિર્જીવ જે સ્થિર છે તેવા, અને ચર એટલે ગતિશીલ, એટલે કે નિર્જીવ અને સજીવ, સ્થાવર અને ચર ગતિશીલ, એને ઈપ્સિતમ, ઈપ્સિત એટલે ઈચ્છેલું, મનનું ચાહેલું છે એ દેહી આપો, ઇતિ તામ અબ્રવીત, એવું તેને કહ્યું કે આ જગતની અંદર નિર્જીવ કે સજીવ, સ્થિર કે ચલિત, જે કાંઈ પણ છે એ બધાને ઈચ્છેલું દે. એને મનમાં ઈચ્છા, એને સારી સારી ઈચ્છા છે કે ભાઈ અમને એટલું એટલું જોઈએ, હે ધરતી માતા, હે ગાય માતા, તમે રૂપ લઈને ગાયનું આવ્યા છો એ આપો. ભૂહુ ધરતી છે, ભૂ એટલે ધરતી, તથાસ્તુ તેમ થઈ જાઓ, ધરતી માતાએ આશીર્વાદ આપી દે, તથાસ્તુ તેમ થઈ જાઓ. ઇતિ ઉક્તવા એવું કહીને તત્રેવ સ્થિતા, ત્યાં ઊભા રહ્યા, કે જગતનું કલ્યાણ સજીવોનું કરવું છે ને, નિર્જીવ જે કાંઈ પણ હોય તે તથાસ્તુ થઈ જાય બસ, અને અહીંયા ઊભા રહ્યા. તામ ગોરૂપામ સ્થિતામ ભૂમિમ, તે ગાયના રૂપે રહેલી ભૂમિને પૃથુ દુદોહ, પૃથુ રાજાએ દુદોહ, દોહન કર્યું. દુહ્ય ધાતુ, દુહ્ય એટલે દોહન કરવું, દુદોહ પરોક્ષ ભૂતકાળ, લીટ લકારનું રૂપ છે, દુદોહન, દુદોહન એટલે દોહન કરી લીધું. પૃથુ રાજા એનું દોહન કર્યું, ધરતી ઊભી રહી એટલે એમાંથી પુષ્કળ દૂધ નીકળ્યું. અસ્મિન દોહન કર્મણી, આ દોહન કર્મમાં, આ દોહવાની ક્રિયામાં, અન્નરૂપમ, અન્નના સ્વરૂપે, પ્રભુતમ, પ્રભુત એટલે જાજુ, ઘણું ખરું, દુગ્ધમ પ્રાપ્તમ, દૂધ પ્રાપ્ત થયું. ધરતી માતા ગાયનું રૂપ લીધું ને પૃથુ રાજા એને દોહી એટલે પુષ્કળ દૂધ પ્રાપ્ત થયું. તેન અને તે અન્ન વડે, તે અન્ન વડે એટલે કયું અન્ન, કે દૂધ રૂપી અન્ન છે. દૂધ છે એ પણ એક પ્રકારનું આપણું અન્ન છે, ખોરાક છે. ઘણી વખત આપણે બહુ ભૂખ ન હોય તો એક ગ્લાસ દૂધ પી લઈએ એટલે આપણું પેટ ભરાઈ જાય. તો દૂધ છે એ પણ અન્ન છે. તે કે તેન અન્યને, તે અન્ન સ્વરૂપે પૃથુ રાજાએ પ્રજા સંરક્ષિતા, પ્રજાનું રક્ષણ કર્યું, ચ અનુરંજિતા, અને એને પ્રસન્ન કરી કે આલ્યો આ દૂધ પીવો, ખોરાક તો કાંઈ છે નહીં, હમણાં ધરતીમાં કાંઈ ઉગતું નથી, તો શું કરવાનું, તો કે આ પશુઓ છે, ગાય માતા છે, એનું દોહન કરીને એનું દૂધ પીશો એટલે તમને કાંઈ વાંધો આવશે નહીં. તમારી આ જે જીવનચર્યા છે એ આગળ નીકળશે, જ્યાં સુધી પરિસ્થિતિ યોગ્ય થાળે પડશે નહીં ત્યાં સુધી.
એટલે તેન અનેન તે અન્ન વડે પૃથુ રાજા વડે એટલે કે પૃથુ રાજાએ પ્રજા સંરક્ષિતા પ્રજાનું સંરક્ષણ કર્યું, ચ અનુરંજિતા અને એને પ્રસન્ન કરી. આવી વાત મત્સ્ય પુરાણમાં છે. આટલી વાત. પણ આમાંથી સમજવાનું શું? આપણે વાત કરીએ એમ કે એવમ પ્રકારકમ પૃથુચરિતમ પુરાણેશુ વર્ણિતમ અસ્તિ. આવા પ્રકારનું પૃથુનું ચરિત છે એ પુરાણોમાં વર્ણવાયેલું છે. પૃથુ રાજા વિશે આવી ચર્ચા છે, એમાં એનું આવું વર્ણન છે. વસ્તુતઃ હકીકતે ખરી રીતે વાસ્તવિક રીતે તો ઇદમ એકમ રૂપકમ અસ્તિ. આ એક રૂપક છે. રૂપક એટલે શું? તો કે રૂપક એટલે કે એક આપણે ઉદાહરણ દઈ શકાય કે આવું આવું હતું. પણ ધ્યાન રાખજો, રૂપકની કહેવાની વાત કાંઈક જુદી હોય ને પછી આપણે ખોટું ન સમજી જાય. કીધું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું, એવું ન થાય. કીધું કાંઈ સમજ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું. ઘણીવાર એવું થાય. માનો કે કોઈ કૌભાંડી વ્યક્તિ હોય, છાપામાં આવે કે આ કૌભાંડી વ્યક્તિ છે એ રોડ બનાવતી વખતે 500 થેલી સિમેન્ટ ખાઈ ગયા. શું કે 500 થેલી સિમેન્ટ ખાઈ ગયા, એવું ક્યાંક લખાણ હોય રૂઢિપ્રયોગમાં. ખાઈ જવું એટલે ભોજન કરવું એવો અર્થ નથી થતો, એટલે કે એ સિમેન્ટનો દુરુપયોગ કરી લીધો એવી વાત ક્યાંક લખી હોય રૂઢિપ્રયોગમાં કે ભાઈ સામાન્ય આપણે ચર્ચા 500 થેલી સિમેન્ટ ખાઈ ગયા. હવે એ દસ્તાવેજી લખાણ છે 2000 વર્ષ પછી મળે અને આપણે વાંચીએ કે ઓહો પહેલાંના માણસો તો 2000 થેલી સિમેન્ટ ખાઈ જતા, એટલે આમ ન ખાઈ જતા. એનો મતલબ કેવો થાય? કીધું કાંઈ સમજ્યું કશું, આંખનું કાજલ ગાલે ઘસ્યું. એટલે આંખનું કાજલ આંખે જ ઘસાય, ગાલે ઘસાય નહીં. એમ અહીંયા વાત એ કરે કે ભાઈ આ રૂપક છે, એ જે તે માણસોને સમજાવવા હાટો કે ભાઈ આવી ગાયનું રૂપ લઈને આવ્યો. હકીકતમાં ધરતી માતા ગાયનું રૂપ લે નહીં, પણ જેમ ધરતી માતા છે એમ ગાયને પણ માતા ગણવાની. 9 માતાઓ, સગીમાં, દાદીમાં, માસીમાં, કાકીમાં, ભાભીમાં, ધરતીમાં, નદીમાં, અને આ ગાય એને પણ આપણે માતા કીધી છે. કેમ? જ્યારે ખોરાક ન હોય, માતા પણ પોતાનું દૂધ આપીને બાળકનો ઉછેર કરે, એમ ધરતીમાં છે એ અનાજ આપીને ઉછેર કરે, એમ ગાય છે એ પણ પોતાનું દૂધ આપી અને ઉછેર કરે છે. એટલે ગાયને માતા કીધી છે. જેનું દૂધ પીવાથી, જેમ માતાનું દૂધ પીવાથી બાળકને પોષણ મળે છે, એમ ગાયનું દૂધ પીવાથી પણ બાળકને પોષણ મળે છે. એટલે એને મા કીધી છે. ક્યાંય જોયું ભેંસને મા કીધી? નથી કીધી. શું કરવા? કે ભેંસનું દૂધ છે એ ફેટી છે, એનાથી શરીરમાં ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ, પણ જોઈએ એવો ફાયદો મળતો નથી. એટલે ભેંસ છે એ સારી છે, નો ડાઉટ, દૂધ દહીં છાશ એનું પણ આપણે ઉપયોગ કરીએ છીએ, પણ માતાનું બિરુદ તો ગાયને જ મળ્યું છે. કેમ કે 100% એનું પાચન થાય છે. વસ્તુતઃ ઇદમ એકમ રૂપકમ અસ્તિ. હકીકતમાં તો આ એક રૂપક છે. તદ અનુસાર તે પ્રમાણે રાજા ગોપાલ. રાજા એટલે કે કોણ? તો કે ગોપાલ એટલે કે ગોવાળ. ગાય છે એ ખેતી છે. જેમ રાજા છે ખેડૂત છે એ ખેતી કરે, એમ ગોવાળ છે એ ગાયનું પાલન કરે. શું કે છે? તદ અનુસાર તે પ્રમાણે રાજા ગોપાલ ભૂતલમ ગોહો. ભૂતળ છે જમીન છે એ ગાય છે, ખેતી એટલે કે જમીન. જમીન છે એ ગાય છે. કૃષિ કર્મ દોહનમ છે એ કૃષિ કર્મ, દોહન કરવું. ગાયને આપણે દોહન કરીએ, દોહીએ છે એ શું છે? કૃષિ કર્મ, ખેતી કામ છે. અને દુગ્ધમ ચ અન્નમસ્તિ, અને દૂધ છે એ અન્ન છે. જેમ રાજા રૂપી ખેડૂત, રાજાની ભૂમિ જમીન હોય, રાજા એ બધા પોતે તો ખેતી ન કરી શકે, એટલે પ્રજાને કહે કે ભાઈ આ ખેતી તમે વાવો અને જે કાંઈ પણ ધાન્ય થાય એમાં 50-50 આપણે કરી લેશું, જે કાંઈ પણ ભાગ હોય એ પ્રમાણે. એમ ખેતી રૂપી જમીન છે, એમાં રાજા રૂપી ખેડૂત છે એ ખેતી કામ કરીને અનાજ પ્રાપ્ત કરે. એમ ગોવાળ જે છે એની ગાયનું જે છે લાલન પાલન કરે અને દોહન કરીને દૂધ મેળવે છે. એટલે કે છે કે તદ અનુસાર તે પ્રમાણે રાજા ગોપાલ, રાજા ગોવાળ છે. ભૂતલમ ગોહો, ધરતી છે એ ગાય છે. દોહન કૃષિકર્મ છે, દોહન કરવું એટલે ખેતીકામ છે. અને દુગ્ધમ ચ અન્નમ, દૂધ છે અન્ન છે. અર્થાત કે પૃથુરૂપ ગોપાલ, પૃથુરૂપી ગોવાળ, પૃથુરૂપી રાજારૂપી ગોવાળ છે એ સ્વકીયમ ભૂતલમ, પૃથ્વીરૂપ ગોપાલ ભૂતલ રૂપા ગામ, ભૂતલ એટલે કે ધરતીરૂપી ગાય છે એને કૃષિ કર્મણા દૂધોહ, ખેતીકામ રૂપી દોહન કરે છે. અસ્મિન દોહન કર્મણી, આ દોહન કર્મની અંદર અન્ન રૂપમ દુગ્ધમ પ્રાપ્તવાન, અને અનાજ રૂપે દૂધ પ્રાપ્ત થાય છે. આ ખેતી કરે તો એમાં દૂધ પ્રાપ્ત, ખેતીમાં અનાજ થાય, એવી રીતે આમાં ગાયનું પણ દોહન કરવાથી દૂધ પ્રાપ્ત થાય છે. ખેતી થોડી જાજી માણસો કરતા હશે, પણ ભેગું પશુપાલન કરવાથી પણ આ અનાજ એટલે કે ધાન્ય છે, દૂધ છે એ આપને મળે છે.
અસ્ય રૂપકસ્ય અયમ સંદેશ, આ રૂપકનો સંદેશો શું છે? યથા ગોપાલ, જેવી રીતે ગોવાળ છે, સ્વકિયામ ગામ, ગા, ગા એટલે ગાય, ગાની દ્વિતીયા વિભક્તિ ગામ, અથવા તો પાછળ વ્યંજન આવ્યું હોય તો ગામ, આ રીતના લખાય. યથા જેવી રીતે ગોપાલ ગોવાળ છે, સ્વકિયામ ગામ પોતાની ગાય છે એને પ્રેમણા પરિપાલ્યતી પ્રેમથી પાલન કરે છે, એનું લાલન પાલન કરે છે. પરિપાલિતામ ચ ગામ, પરિપાલિતામ પાલન કરવામાં, કઈ રીતના પાલન કરવામાં? પ્રેમથી પાલન કરવામાં આવેલી ગામ ગાયને અશો, અશો એટલે તે, પ્રાતઃ ચ સાયમ, પ્રાતઃ એટલે સવારે અને સાયમ એટલે સાંજે, ઇતિ એમ નિયત કાલમ જરૂરી સમયે, યોગ્ય સમયે, અને નિયત પરિમાણમ અને યોગ્ય માત્રા, પરિમાણ એટલે માત્રામાં, ચ દોગ્ધી દોહે છે. ગાયનું દૂધ છે એ નિયત સમયે, મન પડે એમ ગાયને કે ન દોઈ શકાય. હા, બકરી હોય તો એવું કહેવાય છે કે એ ગમે ત્યારે એને દોઈ શકાય, પણ ગાય છે એ સવાર અને સાંજ, ઘણા લોકો 3 ટાઈમ દોતા હોય, પણ એ 3 ટાઈમ દોવે તો 4 4 4 4 4 એટલે આખા દિવસનું 12 લીટર, અને 2 ટાઈમ દોવે તો કે 6 અને 6 તો પણ આખા દિવસનું 2 ટાઈમ 12 લીટર થાય, તો 2 ટાઈમ જ દોવાય ને. અને જરૂરી માત્રામાં દોહવું જોઈએ. ગાય વિયાણી હોય નવી નવી તો એને અમુક ટકા દૂધ છે આપણું છે, અને અમુક ટકા દૂધ છે એ ગાયનું વાછરડું છે, એ એનું હકનું છે. એ વાછરડું એ દૂધ લઈને આવ્યું છે, એમાં બધું આપણે લઈ લેવાય નહીં. એટલે આ વસ્તુ પણ યાદ રાખવી જરૂરી છે. એટલે નિયત માત્રામાં દોહવી જોઈએ. તથા તેમ રાજા આપી, તેમ રાજાએ પણ સ્વકીયમ ભૂતલમ પોતાની જમીન છે, ખેતી છે, એને પ્રેમણા પરિપાલીએ, પોતાની ખેતી છે ને પ્રેમથી પાલન કરવી જોઈએ. એમાં ખાતર નાખવું જોઈએ, એમાં હળ રાખવું જોઈએ, અમુક સમયે એમાં બ્રેક રાખવી જોઈએ. પરિપાલિતામ ચ ભૂતલમ, અને પ્રેમથી પાડવામાં આવેલી જમીન છે એને અશો, અશો એટલે તે એટલે કોણ? તો કે રાજા છે, ખેડૂત છે એ. શરદી ચ વર્ષાયામ ચ ઇતિ નિયત કાલમ, શરદી એટલે કે શરદ ઋતુ, શરદી એટલે કે શિયાળામાં શરદી થાય નહીં, અને વર્ષાયામ, વર્ષા એટલે કે વર્ષા ઋતુ, શરદ ઋતુ. હવે ખેડૂત છે, વર્ષા ઋતુ ચોમાસું બેસે એટલે એમાં વાવે, પછી દિવાળી પહેલાં નવરાત્રિની આજુબાજુ ખેતી કામ છે એમાં મોસમ આવે, અને ખેડૂત છે એ મોસમ લે, એમાંથી ધાન્ય લે. એક વર્ષા ઋતુમાં આવે ને બીજું શરદ ઋતુ, શરદ પૂર્ણિમા, ખબર હોય તો નવરાત્રિ પછી આવે. એ નવરાત્રિથી માંડીને દિવાળીનો ગાળો જે છે એ શરદ ઋતુ કહેવાય. એ શરદ ઋતુમાં પણ ફરી પાછું ખેડૂત ખેતી કામ કરે, અને એ પાછું ક્યારે પાકે? જો વર્ષા ઋતુમાં જે કાંઈ ખેડૂત વાવે તો એ શરદમાં પાકે, ને શરદમાં જે વાવે છે એ આપણે હોળી ઉપર પાકે છે, આપણે વસંત ઋતુમાં. આમ તો પહેલાંના સમયની અંદર ખેડૂતો છે એ 2 પ્રકારે યજ્ઞ કરતા. એક શરદ ઋતુમાં, એને શારદીય નવષ્યષ્ઠી કહેવાય. શું કહેવાય? શારદીય નવશસ્ય ઇષ્ઠી. શરદ ઋતુની અંદર નવા અનાજનો યજ્ઞ કરે. દિવાળીનો દિવસ હોય એ ઉત્સવ મને, અને એ લોકો શું કરે કે ધાન્ય હોય એની ધાણી બનાવે અને દીવાઓ સળગાવે કે અમારા ઘરે તો પુષ્કળ ધાન્ય પાક્યું છે, પણ એ ધાન્ય અમે બીજાને આપશું, એટલે બધાને વેચવા જાય દીવાના પ્રકાશમાં. દિવાળીના દિવસે બહુ અંધકાર હોય એટલે દીવાઓ સળગાવી અને બધાને ધાન્ય વેચે, અને નવા વર્ષથી એ ધાન્ય ખાય. પછી એ વર્ષામાં વાવ્યું હોય શરદ ઋતુમાં થાય, પછી શરદ ઋતુમાં વાવે એ દિવાળી ઉપર, અને એ પછી થાય વસંત ઋતુમાં, એટલે કે વાસંતિક નવષ્યષ્ઠી. વસંત ઋતુમાં નવા અનાજનો યજ્ઞ કરે, એટલે કે એ વાસંતિક નવષ્ઠી. શારદીય નવષ્ઠી એટલે દિવાળી, અને વાસંતિક નવષ્ઠી એટલે કયો પર્વ? તો કે હોળી. હોળીના દિવસે પણ ધાણી વેચવાનો રિવાજ છે. આપણે ધાણી છે એ વચ્ચે સંક્રાંત ઉપર પણ વેચીએ, મમરા છે એ પણ ચોખાની ધાણી છે, જુવારની ધાણી, પછી રાજીગરાના લાડુડી, બધું છે આપણે વેચીએ છીએ. જુદા જુદા પ્રાંતમાં જુદું રિવાજ હોય. એટલે પરિપાલિતામ ચ ભૂતલમ, પ્રેમથી પાડવામાં આવેલી જમીન છે એને અશો એટલે તે રાજા છે. શરદી ચ વર્ષાયામ, શરદ ઋતુ અને વર્ષામાં, ઇતિ એમ નિયત કાલમ, જરૂરી સમય અને નિયત પરિમાણમ, જરૂરી માત્રામાં, એવ જ દુહ્યાત, દોહવી જોઈએ. જમીનનું પણ દોહન 2 ઋતુમાં કરવું જોઈએ. ઉનાળે એને તડકો આપવો જોઈએ, એમાં ખેતી કરવી જોઈએ, જેથી કરીને આગલા મોસમમાં એ થઈ શકે. એવમ આવી રીતે કૃષિ કર્મણી પ્રવૃત્તા પ્રજા, કૃષિ કર્મણી ખેતી કામમાં પ્રવૃત્ત પ્રજાજનો છે એને પણ અપી એટલે પણ ભૂતલમ જમીન છે ને તથેવ પરિપાલ્યે યુહુ, તેવી જ રીતે પાલન કરવું જોઈએ. ઈ તિતામ ઈયુહુ, પ્રજાજનોની વાત છે. ઈયુહુ પરિપાલ્યે યુહુ, પાલન કરવું જોઈએ. પરિપાલિતમ ચ ભૂતલમ,
અને પ્રેમથી પાડવામાં આવેલી જમીન છે એને નિયત કાલમ જરૂરી સમયે અને નિયત પરિમાણમ જરૂરી માત્રામાં દોહ્યુહુ દોહવી જોઈએ. કારણ કે યતઃ કેમ કે બહુધાન્ય પ્રવૃત્ત અયમ જન લોલુપ માનસ બહુધાન્ય પ્રવૃત્ત જાજુ ધાન્ય મેળવી લેવામાં પ્રવૃત્ત થયેલો લોલુપ માનસ લોલુપ એટલે લાલચી મનવાળો માણસ છે એ ભૂતલમ ન ચેત સહ ભૂતલમ રક્ષે ચેત જો એ ભૂતલમ ન રક્ષે ભૂતળ જમીનને રક્ષશે નહીં તો હાનિ એવ ભવિષ્યથી તો નુકસાની થશે. જમીનને પતાવી દઈએ તો શું થાય? નુકસાની થશે. સસ્યમ ખેતીકામ સસ્ય એટલે ધાન્ય કૃષિ એટલે ખેતીકામ ગોરક્ષ્યમ ગોવર્ધન ગાયોનું પશુપાલન છે. સર્વ એવ વાણિક પથ બધું જ વેપાર વાણિજ્ય છે. એ અરક્ષિતે ભૂતલે રક્ષણ વગરની જમીનમાં નિત્યમ નશ્યતી એવ હંમેશા નાશ પામે છે. ન સંશય એમાં કોઈ શંકા નથી. એટલે જમીનને પણ માવજત કરવાની, એને મજબૂત બનાવવાની, દેશી ખાતર નાખવાનું, બહુ કૃત્રિમ ખાતરો અને રસાયણોનો ઉપયોગ કરવો નહીં. અત્યારે તો હજી થોડું જાજુ હાલે છે, પણ આ આગળની પેઢી ક્યાં જશે ને કેટલી નુકસાની થશે તમને મને હજી એનો ખબર નથી, અંદાજ નથી. થોડો જાજુ અંદાજ છે કે નુકસાન થાય છે, પણ કેટલું નુકસાન થાય ને એ હજી ખબર નથી. આગળની પેઢીઓને ખબર પડશે. માણસ 100 વર્ષ તંદુરસ્ત જીવતા હતા, હવે 60 વર્ષે ફટાકિયા થઈ જાય છે. અને હવે આગળ આપણે કુદરતને પ્રકૃતિને પ્રદૂષિત કરતા જાશું ને કૃત્રિમ ખાતરોને એવું વાપરતા જશું, પછી તો ધ્યાન રાખજો 20 કે 25 વર્ષે બાપા ઉકલી જાહે. માળી 25 વર્ષે ગુજરી ગયા ને બાપા તો કે 25 વર્ષે ગુજરી ગયા, બાપા થઈ જાઉં, ડોહા થઈ જાઉં. એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે.